કરશો તો હંમેશા આ કિંમત 0 જ આવે છે. એટલે આમ જે આપણે પરિણામ બતાવવું હતું તે આ n = 60 માટે સાચું છે. હવે આપણા આગળ એક ખૂબ જ સુંદર પરિણામ છે જેની આપણે સાબિતી જોવાના નથી. સાબિતી ઘણી લાંબી છે, ખાલી એ પરિણામ તરફ નજર કરીએ. એને કહેવાય છે મોબિયસ ઇન્વર્ઝન ફોર્મ્યુલા. સો લેટ સ્મોલ f and capital F be two number theoretic functions related by fn equal to summation fd d divides n. એટલે સ્મોલ એફડીની બધી વિવિધ કિંમતો લઈને સરવાળો કરીએ જ્યારે ડી ડિવાઇડ્સ એન હોય ત્યારે આપણને કેપિટલ એફએન મળે છે. તો હવે તેના પરથી સ્મોલ એફ વિધેય છે તેની કિંમત પણ મળી શકે. એટલે કે સ્મોલ એફએન ઇક્વલ ટુ સમેશન મ્યુ ડી ઇન્ટુ કેપિટલ એફ એન બાય ડી થાય જ્યાં ડી ડિવાઇડ્સ એન, અથવા તો આ જ પરિણામને બીજી રીતે પણ લખાય સ્મોલ એફએન ઇક્વલ ટુ સમેશન એફ ડી ઇન્ટુ મ્યુ એન બાય ડી જ્યાં ડી ડિવાઇડ્સ એન. એટલે આ બંનેમાંથી કોઈ પણ સ્વરૂપે આપણે એફએનને દર્શાવી શકીએ. એટલે આ મ્યુ ફંક્શનના ઉપયોગથી આપણે ખૂબ જ સુંદર અને ખૂબ જ અગત્યનું પરિણામ આપણે મળે છે. અને હવે આપણે આના ઉપયોગથી આ પરિણામ જે આપણે જોયું મોબિયસ ઇન્વર્ઝન ફોર્મ્યુલા, તેના ઉપયોગથી આપણે બતાવી શકીએ કે જો કેપિટલ એફ મલ્ટિપ્લિકેટિવ હોય તો અને કેપિટલ એફએન ઇક્વલ ટુ સમેશન એફડી થાય તો સ્મોલ એફ પણ મલ્ટિપ્લિકેટિવ ફંક્શન થાય. મિત્રો, સમયના અભાવે આ સાબિતી વિગતવાર આપણે દર્શાવતા નથી, ખાલી ઉપરથી નજર કરી લઈએ કે જો આપણે જીસીડી ઓફ એમ અને એન 1 લઈએ તો એમ ઇન્ટુ એનના ડિવાઇઝર D1 ઇન્ટુ D2 સ્વરૂપે લખાય જ્યાં D1 ડિવાઇડ્સ એમ D2 ડિવાઇડ્સ એન થાય. ત્યાર પછી મોબિયસ ઇન્વર્ઝન ફોર્મ્યુલા પરથી આપણે એફએનને આ રીતે લખીએ સમેશન મ્યુ ડી એફ એન બાય ડી. હવે ડીની વેલ્યુ D1 ઇન્ટુ D2 લખીએ છીએ જ્યારે એનને બદલે આપણે એમએન લઈએ ત્યારે. અને મ્યુ ફંક્શન મલ્ટિપ્લિકેટિવ છે જ, કેપિટલ એફ પણ મલ્ટિપ્લિકેટિવ આપણને આપેલું છે. એટલે આપણે તમારે છેલ્લી લાઈનમાં જોઈ શકો છો એ મુજબ આપણે છૂટું પાડીએ મ્યુ D1 ઇન્ટુ મ્યુ D2 અને એફ એમ બાય D1 ઇન્ટુ એફ એન બાય D2 અને એને બે અલગ અલગ ગુણાકાર તરીકે લખીએ તો જે પહેલો બ્રેકેટ છે તેની કિંમત એફએમ થશે અને બીજા બ્રેકેટની કિંમત એફએન થશે. એટલે આમ સ્મોલ એફ પણ મલ્ટિપ્લિકેટિવ ફંક્શન થાય છે. બીજું એક સુંદર પરિણામ આપણે એક વ્યાખ્યા આપણે લઈએ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. સો ફોર એન આર્બિટ્રરી રિયલ નંબર એક્સ વી ડિનોટ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ, આપણે આને વાંચશું ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ તરીકે. વી ડિનોટ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ એઝ ધ લાર્જેસ્ટ ઇન્ટીજર less than or equal to x. That is, integer part of x is the unique integer satisfying x minus 1 less than integer part of x less or equal to x. એટલે કે કોઈ પણ આપણે આગળ સંખ્યા હોય અને એને આપણે ડેસિમલ પોઈન્ટ તરીકે લખીએ તો પોઈન્ટની પહેલાંની જે કિંમત આવે તો તે આપણો ઇન્ટીજર પાર્ટ તરીકે કહેવાય. એવું આપણે પોઝિટિવ નંબર માટે ખાસ તો કહી શકીએ. તો તે ઇન્ટીજર પાર્ટ આપણે વાત કહીએ છીએ. એ ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઇન્ટીજર પાર્ટ ઓફ 3/2. હવે 3/2 એટલે તો 1.5 થાય, એટલે 1.5નો ઇન્ટીજર પાર્ટ 1 થાય. વ્યાખ્યા પ્રમાણે જો વિચારીએ તો એવી મોટામાં મોટી સંખ્યા કે જે ફરીથી કહું તો એવી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કે જે 3/2થી નાની હોય. એટલે 1.5થી નાની પણ મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા તે 1 થાય. એ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ ઇન્ટીજર પાર્ટ ઓફ √2. હવે √2ની અંદાજિત કિંમત 1.4 થાય છે. તો 1.4થી નાની પણ મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા એટલે 1 મળશે. 1/3 એટલે 0.33 જેટલું થાય છે. તો 0.33થી નાની એવી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા 0 થશે. હવે મિત્રો ખાસ આ એક્ઝામ્પલ જોજો ઇન્ટીજર પાર્ટ ઓફ -3/2. -3/2 એટલે -1.5 થાય. -1.5થી નાની એવી મોટા મોટી સંખ્યા છે -2 અને -1 નહીં, કેમ કે -1 એ -1.5 કરતાં મોટું થાય છે અને -2 એ -1.5 કરતાં નાની છે. એટલે ઇન્ટીજર પાર્ટ ઓફ -3/2ની કિંમત -2 થશે. હવે એક વસ્તુ નોંધીએ કે જ્યારે એક્સ પોતે ઇન્ટીજર જ હોય ત્યારે એનું ઇન્ટીજર પાર્ટ લેવા જઈએ તો એક્સ પોતે જ આવે.
હવે એક પ્રશ્ન તરફ નજર કરીએ કે આપણે જો n ફેક્ટોરિયલ લઈએ અને n ફેક્ટોરિયલમાં કોઈક પ્રાઇમ p કુલ કેટલી વખત આવે એ આપણે જાણવું હોય તો શું ડાયરેક્ટલી જ આપણે જાણી શકીએ? જેમ કે ઉદાહરણ તરીકે આપણે p ઇક્વલ ટુ 3 લઈએ અને n ઇક્વલ ટુ 9 લઈએ તો 9 ફેક્ટોરિયલ એટલે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 અપ ટુ 9. હવે આને પ્રાઇમ પાવર ફેક્ટરાઇઝેશન તરીકે લખીએ તો 9 ફેક્ટોરિયલને આપણે લખી શકાય 2⁷ ઇન્ટુ 3⁴ ઇન્ટુ 5 ઇન્ટુ 7. So the exact power of 3 that divides 9 factorial is 4. તમે જોઈ શકો છો કે 9 ફેક્ટોરિયલમાં 3⁴ આવે છે એટલે 3નો એક્ઝેક્ટ પાવર જે 9 ફેક્ટોરિયલમાં આવતો હોય તે 4 છે એટલે એનાથી કોઈ વધારે પાવર પણ ના આવી શકે એટલે 3⁵ જો લેવા જઈએ તો એ 9 ફેક્ટોરિયલમાં ના આવે એટલે 3નો મોટામાં મોટો પાવર જે 9 ફેક્ટોરિયલને ડિવાઈડ કરતો હોય તે 4 છે. આ જ વસ્તુને આપણે જનરલાઇઝ કરીએ તો આ પ્રમેય તરીકે આપણે જોઈએ કે ઇફ n is a positive integer and p is a prime, then the exponent of highest power of p that divides n factorial, એટલે કે n ફેક્ટોરિયલમાં pનો જે હાઈએસ્ટ પાવર આવે તો તે કેટલું હોઈ શકે તો તે એનો જવાબ છે કે ઇટ ઇઝ સમેશન ઇન્ટીજર પાર્ટ ઓફ n અપોન p રેઝ ટુ k જ્યાં k ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. જો આને વિસ્તરણ કરીએ તો કંઈક આ મુજબ આવશે ઇન્ટીજર પાર્ટ ઓફ n અપોન p પ્લસ ઇન્ટીજર પાર્ટ ઓફ n અપોન p સ્ક્વેર પ્લસ ઇન્ટીજર પાર્ટ ઓફ n અપોન p ક્યુબ એમ અનંત સુધી જવાનું છે. અને મિત્રો એક વસ્તુ તમે નોંધો કે જેમ જેમ આપણે આગળ વધીએ એટલે છેદમાં દરેક પદના છેદ આપણો કિંમત વધવા માંડે છે. પહેલા માટે આવે છે ખાલી p, બીજા માટે આવે છે છેદમાં p સ્ક્વેર, ત્રીજા માટે આવે છે છેદમાં p ક્યુબ. એટલે એક સ્ટેજ એવો આવશે કે જ્યારે છેદની કિંમત એ અંશ કરતાં વધી જશે એટલે કે ઇન્ટીજર પાર્ટ ઓફ n અપોન p રેઝ ટુ k માં જે છેદની કિંમત અંશ કરતાં વધી જાય ત્યારે એ ઇન્ટીજર પાર્ટ તો 0 જેવું થશે. એટલે આપણે ભલે સમેશન k ઇક્વલ ટુ 1 થી ઇન્ફિનિટી કહીએ છીએ પણ એ જે સમેશન જે છે એ સિરીઝ છે એ ફાઇનાઇટ સિરીઝ છે, અનંત સુધી જતી નથી કેમ કે અમુક પદ પછી બાકીના બધા પદ એ સિરીઝના શૂન્ય થશે. અને આ પરિણામની સાબિતી પણ એટલી સહેલી નથી એટલે અહીં આપણે સાબિતી તમારી સમક્ષ એ રજૂ અત્યારે કરતો નથી. આનો ઉપયોગથી આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે n ઇક્વલ ટુ 50 લઈએ તો 50 ફેક્ટોરિયલ લઈએ કે જે ખૂબ જ વિશાળ સંખ્યા થશે તો 50 ફેક્ટોરિયલના છેલ્લે કુલ કેટલા ઝીરો આવે છે તે આપણે મેળવીએ એટલે કે ફાઇન્ડ ધ નંબર ઓફ ઝીરોઝ વિથ વિચ 50 ફેક્ટોરિયલ ટર્મિનેટ્સ. So to determine the number of times 10 enters into the product 50 factorial, it is enough to find exponent of 2 and 5 in the prime factorization of 50 factorial. એટલે કે એમાં 2 કેટલી વાર આવે છે અને 5 કેટલી વાર આવે છે તે આપણે મેળવીએ કેમ કે 10 એટલે કેટલા ઝીરો આવે છે એટલે કે 10ના કેટલા ગુણક છે અને 10 એટલે 2 ઇન્ટુ 5 થાય એટલે આપણે 2 અને 5ના આપણે પાવર્સ આપણે મેળવીએ. સો ફર્સ્ટ વી કેલ્ક્યુલેટ એક્સપોનન્ટ ઓફ 2 in the prime factorization of 50 factorial. So we have integer part of 50 upon 2 plus integer part of 50 upon 2 square and so on. આ મુજબ આપણે સરવાળો લેવા માંડીએ તો આપણે 50 upon 2 નો ઇન્ટીજર પાર્ટ એટલે 25 થશે. 50 upon 2 સ્ક્વેર 50 upon 4 લઈએ એટલે 12.5 આવે છે, એનો ઇન્ટીજર પાર્ટ 12 આવશે. એ પ્રમાણે 6, 3 અને 1 આવશે અને પછી બધી કિંમત શૂન્ય આવશે એટલે આ જવાબ 47 આવે છે. એનો અર્થ એવો થયો કે 2⁴47 divides 50 factorial but 2⁴48 does not. એ જ પ્રમાણે 5નું જો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે 5 કુલ કેટલી વખત આવે છે તો તેના માટે આપણે સરવાળો લેવો પડશે ઇન્ટીજર પાર્ટ ઓફ 50 upon 5 પ્લસ ઇન્ટીજર પાર્ટ ઓફ 50 upon 5 સ્ક્વેર એન્ડ સો ઓન. 50 upon 5 એટલે 10 થશે, 50 upon 5 સ્ક્વેર એટલે કે 50 upon 25 2 થશે, 50 upon 5 ક્યુબ એટલે 50 upon 125 એ 0 થશે અને ત્યાર પછીના બધા પદ શૂન્ય થશે એટલે આ સરવાળો 12 આવે છે. એટલે આમ 50નો હાઈએસ્ટ પાવર 12 થાય છે જે 50 ફેક્ટોરિયલને ડિવાઈડ કરે છે. તો 50 ફેક્ટોરિયલ આપણે લખી શકીએ 2⁴47 ઇન્ટુ 5⁻12 ઇન્ટુ બાકીના જે પ્રાઇમ ફેક્ટર્સ હશે તે. હવે આમાં નાનો પાવર 12 છે, 5નો નાનો પાવર 12 છે
2નો પાવર વધારે છે, એટલે આપણે 2નો પાવર પણ 12 લઈએ, 2^12 ને 5^12 સાથે લઈએ, બાકીના વધારાના જે 2 છે 2^35 એને સાઈડમાં રાખીએ, તો 50 ફેક્ટોરિયલમાં આપણે આગળ 10^12 આવે છે અને પછી 2^35 અને હવે પછી એક પણ 5 નહીં આવે પણ બીજા બધા પ્રાઇમ્સ આવશે, એટલે 10નો જે હાઈએસ્ટ પાવર છે તે 12 છે જે 50 ફેક્ટોરિયલને ડિવાઈડ કરે છે. સો હાઈએસ્ટ પાવર ઓફ 10 dividing 50 factorial is 12 and hence 50 factorial ends with 12 zeros. આના પરથી આપણે અમુક જે પરિણામ જોઈ શકીએ આ પ્રમેય પરથી, તે ફક્ત પરિણામનું સ્ટેટમેન્ટ જોઈએ કે ઇફ n and r are positive integers with 1 less or equal to r less than n, then the binomial coefficient NCR એટલે કે n factorial upon r factorial into n minus r factorial is always an integer. એટલે આ પરિણામ આપણે સરળતાથી સાબિત કરી શકીએ. અત્યારે સમયના અભાવે આ પરિણામની સાબિતી હું જવા દઉં છું અને બીજું જે એક પરિણામ, જે સુંદર પરિણામ છે તે આપણે હવે લઈએ. એક નવો ફંક્શન આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તમે પડદા પર જોઈ શકો છો કે હું ફી ફંક્શન, યુલર્સ ફી ફંક્શન આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. એ નંબર થિયોરિટિક ફંક્શનમાં જે ચોથું વિધેય આપણે જે જોવાના છે તે આ યુલર્સ ફી ફંક્શન. સો ફોર n greater than or equal to 1, Euler's phi function phi n denotes the number of positive integers less than n and relatively prime to n. એટલે n થી નાના કુલ કેટલા ઇન્ટીજર છે તે અને એ બધા એમાંના કેટલા n સાથે રિલેટિવલી પ્રાઇમ છે તેવા ઇન્ટીજરની સંખ્યા, એટલે એ યુલર્સ ફી ફંક્શન ફી n તરીકે દર્શાવાય છે. અને ફરીથી પહેલાં પ્રમાણે આપણે એ ટેબલમાં જોઈએ કે જ્યારે n equal to 1 હોય ત્યારે n પોતે nના ડિવાઇઝર 1 જ છે, એટલે ફી 1ની કિંમત 1 થાય. n equal to 2 લઈએ તો 2થી નાના એક જ ઇન્ટીજર આવે છે 1 અને એ 2 સાથે રિલેટિવલી પ્રાઇમ છે, એટલે ફી nની કિંમત 1 થાય. n equal to 3 લઈએ તો 3થી નાના બે ઇન્ટીજર આવે છે 1 and 2 અને બંને 3 સાથે રિલેટિવલી પ્રાઇમ છે, કેમ કે 3 પોતે જ પ્રાઇમ છે, એટલે ફી nની કિંમત 2 આવે છે. જો n equal to આપણે 6 લઈએ તો 6થી નાના ઇન્ટીજર છે 1, 2, 3, 4 અને 5, પણ એમાંથી 1 અને 5 બે જ ઇન્ટીજર એવા છે કે જે 6 સાથે રિલેટિવલી પ્રાઇમ છે, એટલે ફી nની કિંમત 2 થાય છે જ્યારે n 6 હોય ત્યારે. અને આપણે એક વસ્તુ જોઈ શકીએ કે જ્યારે n 2, 3, 5 કે 7 લઈએ, એટલે કે n જ્યારે અવિભાજ્ય સંખ્યા લઈએ ત્યારે ફી nની કિંમત n-1 થશે. અને આપણે એવું પણ બતાવી શકીએ કે આ ફંક્શન ફી છે તે મલ્ટિપ્લિકેટિવ ફંક્શન છે. આપણે આગળ એક સુંદર પરિણામ છે કે p⁻k લઈએ જ્યાં p પ્રાઇમ હોય ત્યારે ફી p⁻k ની કિંમત p⁻k માઇનસ p⁻k-1 જેટલી મળે છે. અને આની સાબિતી આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે n અને p⁻k નો GCD 1 ક્યારે થાય, જ્યારે p અને n વચ્ચે કંઈ જ કોમન ન હોય, એટલે કે જ્યારે p does not divide n. Now the integers up to p⁻k which are divisible by p થી ડિવાઈડ થતા હોય તેવા p⁻k સુધીના ઇન્ટીજર્સ તે નીચે મુજબ છે: p, twice p, 3 times p, up to p⁻k-1 times p. અને આ બધું મળીને કુલ p⁻k-1 જેટલી સંખ્યાઓ છે. સો ઇન ધ સેટ 1, 2, 3 up to p⁻k there are p⁻k-1 integers which are divisible by p. જે p થી ડિવાઈડ થાય છે તેવા કુલ p⁻k-1 જેટલા ઇન્ટીજર્સ છે. એટલે કુલ સંખ્યામાંથી આ p⁻k-1 જેટલું કાઢી નાખીએ, એટલે કે p⁻k જેટલી કુલ સંખ્યા છે માઇનસ p⁻k-1 એમાં કરી નાખીએ તો એ શું મળે છે? ધીઝ આર ધ ઇન્ટીજર્સ લેસ ધેન p⁻k એન્ડ રિલેટિવલી પ્રાઇમ ટુ p⁻k. દેટ ઇઝ ફી p⁻k. સો વી ગેટ વેલ્યુ એઝ ફી p⁻k એઝ p⁻k માઇનસ p⁻k-1. અને જેને આપણે p⁻k કોમન કાઢીએ તો 1 - 1/p તરીકે પણ આ રીતે દર્શાવી શકીએ. હવે બીજું એક પરિણામ જે સાબિત કરી શકીએ ફી nની કિંમતનું કે ઇફ n equal to p1^k1
ઇન્ટુ P2 રેઝ ટુ K2 અપ ટુ PR રેઝ ટુ KR તરીકે જો આપણે પ્રાઇમ પાવર ફેક્ટરાઇઝેશન લઈએ એનનું, તો ફી એનની કિંમત મળે છે n ઇન્ટુ પ્રોડક્ટ ઓફ 1 માઇનસ 1 અપોન P, વેર P ડિવાઇડ્સ n. અને એના પરથી આપણે આ ફી 360ની જો વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો 360ને પહેલાં પ્રાઇમ પાવર ફેક્ટરાઇઝેશન તરીકે લખીએ. 360 એટલે 2 ક્યુબ ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ 5 થાય. એટલે હમણાં જે આપણે પરિણામ જોયું તે પ્રમાણે ફી ઓફ 360 ઇક્વલ ટુ 360 ઇન્ટુ 1 માઇનસ 1 અપોન, હવે અલગ અલગ પ્રાઇમ લેવાના છે. 360ને આપણે 2, 3 ને 5ના પ્રાઇમના પાવર્સ તરીકે દર્શાવ્યા છે ગુણાકાર તરીકે. એટલે અહીં આપણે લેશું 1 માઇનસ 1 અપોન 2 ઇન્ટુ 1 માઇનસ 1 અપોન 3 ઇન્ટુ 1 માઇનસ 1 અપોન 5. અને આ કિંમતને જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરીએ ત્યારે આપણે 96 મળે છે. એક વસ્તુ આપણે નોંધીએ, આપણે ટેબલમાં પહેલાં જોયું તો જો આપણે નોંધ્યું હોય તો કે દરેકે દરેક ફી એનની કિંમત હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે, ખાલી n ઇક્વલ ટુ 1 ને 2 ને છોડીને. એટલે જ્યારે n ગ્રેટર દેન 2 હોય એટ ધેટ ટાઈમ ફી એન ઇઝ ઓલવેઝ એન ઇવન ઇન્ટીજર. અને મારા છેલ્લા વ્યાખ્યાનમાં મેં તમને ફર્માના પ્રમેયની વાત કરી હતી. તે ફર્માસ થિયરમનું જનરલાઇઝેશન છે એ યુલર્સ થિયરમ, that if n is a positive integer and GCD of a and n is 1, then a raised to phi n is congruent to 1 modulo n. આ યુલરનું પ્રમેય છે. અહીં એ વસ્તુ નોંધીએ કે જો n બરાબર p લઈએ તો આ પરિણામ બનશે a raised to phi of p congruent to 1 mod p. પણ phi of p ની કિંમત p minus 1 થાય. એટલે આપણે તમે છેલ્લી લાઈનમાં જોઈ શકો છો કે આપણને મળશે a raised to p minus 1 congruent to 1 mod p, જે ફર્માનું પ્રમેય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ફર્માનું પ્રમેય એ યુલરના પ્રમેયનું સ્પેશિયલ કેસ છે, અથવા તો બીજી રીતે કહીએ તો યુલર્સ થિયરમ ઇઝ અ જનરલાઇઝેશન ઓફ ફર્માસ થિયરમ. અને યુલરના પ્રમેયથી ખૂબ જ મોટા મોટા કોંગ્રુઅન્સ હોય તો તેનો સરળતાથી કેલ્ક્યુલેટ કરી શકીએ. જેમ કે 3⁻²43ના છેલ્લા બે આંકડાઓ મેળવવા હોય તો એ ખૂબ જ સરળતાથી આપણે યુલરના પ્રમેયથી મેળવી શકીએ. છેલ્લા બે આંકડાઓ મેળવવા હોય એટલે આપણે સંખ્યાનો મોડ્યુલો 100 લેવાનું છે. એટલે 3 અને 100નો GCD 1 છે અને ફી ઓફ 100ની કિંમત આપણે જો ગણતરી કરીએ તો 40 થાય. તો યુલરના પ્રમેયથી આપણે 3 રેઝ ટુ ફી 100ની કિંમત 1 મોડ્યુલો